ઉમેદવાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જીકો કોચિંગમાં. કોર્પોરેશનમાં સહાયક ક્લાર્ક, સહાયક ટેક્સ સુપરવાઇઝરની 731 જગ્યા પરની ભરતી છે. 15 એપ્રિલ સુધી અરજી કરી શકાશે. કોઈપણ વિષયમાં સ્નાતક ઉમેદવાર અરજી કરી શકશે. સહાયક ક્લાર્કની સૌથી વધુ જગ્યાઓ છે, 605 જગ્યાઓ છે મિત્રો. તો આપણે જોઈએ તો વયમર્યાદાની અંદર 33 વર્ષની રાખેલી છે. પસંદગી પામનારને પોસ્ટ પ્રમાણે 19,900 થી 92,300 સુધીની સેલરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહાયક ક્લાર્ક, સહાયક ટેક્સ સુપરવાઇઝરની લાઇટ અને સહાયક ટેક્સ સુપરવાઇઝર ઇજનેર માટેની કુલ 731 જગ્યાની ભરતી જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો 15 એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકશે, જેમાં સહાયક ક્લાર્કની 612, સહાયક ટેક્સ સુપરવાઇઝર લાઇટની 26, સહાયક ટેક્સ સુપરવાઇઝર ઇજનેરની 93 જગ્યા પર ભરતી કરાશે. સહાયક જુનિયર ક્લાર્ક માટે કોઈપણ વિદ્યા શાખાના સ્નાતકના ઉમેદવારો, સહાયક ટેક્સ સુપરવાઇઝર લાઇટ માટે ઇલેક્ટ્રિક કે મિકેનિકલમાં ડિગ્રી કે ડિપ્લોમાની ડિગ્રી ધરાવતા ઉમેદવારો અને સહાયક ટેક્સ સુપરવાઇઝર ઇજનેર માટે બી સિવિલ અથવા ડિપ્લોમા ઇન સિવિલ થયેલા ઉમેદવારો અરજી કરી શકશે. સહાયક જુનિયર ક્લાર્ક માટે વયમર્યાદા 33 વર્ષની રાખવામાં આવી છે, જે મ્યુનિસિપાલિટીમાં ફરજ બજાવતા ન હોવા જોઈએ. ભરતી બાદ ઉમેદવારનો પગાર ધોરણ 19,900 થી 63,200 રહેશે, જ્યારે સહાયક ટેક્સ સુપરવાઇઝર લાઇટ માટે વયમર્યાદા 30 વર્ષ કે તેથી વધુ ન હોવી જોઈએ. આ ભરતીમાં પસંદ થનાર ઉમેદવારનો પગાર ધોરણ 29,200 થી 92,300 સુધીના પગાર ભથ્થા મળશે. સહાયક ટેક્સ સુપરવાઇઝર ઇજનેર માટે વયમર્યાદા 30 થી વધુ નહીં અને મ્યુનિસિપાલિટીમાં ફરજ બજાવતા ન હોવા જોઈએ અને પગાર ધોરણ ₹29,200 થી 92,300 સુધીના પગાર ભથ્થા આપવામાં આવશે. સહાયક ક્લાર્ક કેટેગરી વાઇઝ જગ્યા જોઈએ તો 612 જગ્યાઓ છે. જનરલમાં 268, ઈડબ્લ્યુએસમાં 61, એસસીબીસીમાં 137, એસસીમાં 17, એસટીમાં 129. લાઇટની અંદર સહાયક ટેક્સ સુપરવાઇઝરમાં જોઈએ તો જનરલમાં 11, ઈડબ્લ્યુએસમાં 2, એસસીબીસીમાં 2, 4 અને એસસીમાં 3 અને એસટીમાં 6 જગ્યાઓ છે. અને ટેક્સ સુપરવાઇઝર ઇજનેરમાં જોઈએ તો જનરલમાં 37, ઈડબ્લ્યુએસમાં 9, એસસીબીસીમાં 34 અને એસસીમાં 3 અને એસટીમાં 10 જગ્યાઓ છે. તો લાયકાત ધરાવતા ઉમેદવારો જરૂરથી આ જગ્યાઓ પર અરજી કરી શકે છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દેજો. આભાર. સાથે જય ભારત.